વાત દર્શક મિત્રો મેષ રાશિની કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે મહત્વના કામકાજની અંદર આજે સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે। માન, સન્માન, પ્રતિષ્ઠા એમાં વધારો થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। વિદ્યાર્થી બંધુઓને આજે અનુકૂળતા રહેશે અને આર્થિક લાભ પ્રબળ મળવાના આજે સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે। કયો ઉપાય કરવાનો? મેષ રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી આજે ભગવાન શંકરની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ। ભગવાન શંકરની પૂજા આરાધના કરો, જલ અર્પણ કરો અને મહેશાનના પરો દેવો, મહિમ્નોના પરાસ્તુતિ, અઘોરાનના પરો મંત્રો, નાસ્તિતત્વમ ગુરો પર મહિમ્ન સ્તોત્રનો પાઠ કરશો તો અવશ્ય આપને સારી સફળતા મળી શકશે। વાત કરી લઈએ વૃષભ રાશિની। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે લાભ પ્રાપ્તિના અવસર સારામાં સારા પ્રાપ્ત થતા જણાશે। આજે શારીરિક સુખાકારી અવશ્ય આપની સારી રહેશે અને કર્તવ્ય નિષ્ઠા અને વાકચાતુર્યતાથી તમે તમારા કામકાજને સરળ બનાવી શકશો। એસી વાણી બોલીએ, એવી વાણીનો ઉપયોગ કરવો જોઈએ કે જગ હસે તુમ રોય। એટલે જ્યારે આપણે જગતની અંદરથી જઈએ ત્યારે આ જગત છે એ આખું જગત રોતું હોય ને આપણે હસતા હસતા જતા હોઈએ, એવો આપણા જીવનની અંદર વાણીનો ઉપયોગ કરીને તમે દરેક વ્યક્તિને મંત્રમુગ્ધ કરશો તો અવશ્ય તમારા વ્યવસાયની અંદર, કાર્યક્ષેત્રની અંદર તમને સારી સફળતા મળી શકશે ને એના લીધે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનતી જણાશે। કયો ઉપાય કરવાનો? બની શકે ત્યાં સુધી અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાંદેહી ચ પાર્વતી। અન્નપૂર્ણા સ્તોત્રનો આજે પાઠ કરજો, અવશ્ય આપને સારો એવો લાભ મળી શકશે દર્શક। પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર સારા લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। નોકરિયાત વર્ગને ઉપલી અધિકારી વર્ગ દ્વારા સારો એવો લાભ મળી શકે અને આજે બઢતીની ઉત્તમ તકો પ્રાપ્ત થાય એવા પણ સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। પરિવારની અંદર શાંતિનું વાતાવરણ જોવા મળી શકે એમ છે। કયો ઉપાય કરવાનો? મિથુન રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુના મંત્રનો જપ અવશ્ય કરવાનો। ઓમ વશટકારાય નમઃ આ મંત્રનો જપ કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત કરી લઈએ કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે પારિવારિક સમસ્યાનું સમાધાન તમને પ્રાપ્ત થતું જણાશે। વિદ્યાર્થી બંધુઓને સારી એવી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। કોર્ટ કચેરીને લગતા કામકાજમાં આજે પ્રગતિ પ્રાપ્ત થશે અને કર્મચારીઓનો આજે સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। ભગવાન શંકરના મંદિરે જવાનું, દૂધનો અભિષેક કરવાનો અને લિંગાષ્ટકમનો આજે પાઠ કરવાનો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે। પરંતુ એ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે આજે મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। નોકરિયાત વર્ગને અને વ્યવસાય વર્ગને બંનેને પોતપોતાના કામકાજની અંદર ધ્યાન આપવું બહુ જ જરૂરી રહેશે। ઉદ્યોગ અને વેપારની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાઈને સંતાનોના શૈક્ષણિક બાબતના કોઈ પ્રશ્ન હશે તો એને હળવા કરી શકો। અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર જે મેન્ટલી ડિસ્ટર્બન્સ છે એને તમે આજે દૂર કરતા જણાશો। કયો ઉપાય કરવો? સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કન્યા રાશિની કરીએ। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કન્યા રાશિવાળા જાતકો માટે મામા મોસાળ પક્ષ તરફથી આજે તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે। વાણીમાં, વર્તનમાં કાળજી રાખીને કામ કરજો। વાણીની અંદર થયેલા કર્કશ શબ્દોનો પ્રયોગ તમારા જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવી શકે એમ છે। સગાવાલાથી થોડી ઘણી પરેશાની રહેશે અને જૂની સમસ્યાઓનું સમાધાન અવશ્ય તમે મેળવી શકશો। કયો ઉપાય કરવાનો છે? કન્યા રાશિવાળા જાતકોએ આજે બને ત્યાં સુધી ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ અવશ્ય કરવો જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। પહેલા ચર્ચા કરીએ તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે આજે મહત્વના કામકાજની અંદર તમને વિલંબ મળતો જણાશે। આજે આર્થિક બાબતની અંદર તમને સારો લાભ મળી શકે અને ભાગ્યમ ફલતિ સર્વત્રમ આજે ભાગ્યોદય માટેની ઉત્તમ તકો તમને પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। સ્વાસ્થ્ય બાબતે આજે તકેદારી રાખવી જરૂરી રહેશે। આજના દિવસની અંદર
ત્રિસુક્તમનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ભાગીદારી વર્ગથી આજે તમને સારો લાભ મળતો જણાશે. વ્યાપારી વર્ગને સંબંધોથી સારો લાભ મળી શકે, પરંતુ કોઈ પણ પ્રકારની ઉધારીમાં સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. આજે પૈસાની લેવડમાં અને પૈસાની દેવડમાં કાળજીથી કામ કરજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. કયો ઉપાય કરવાનો? તુલા રાશિ વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન શંકરના મંદિરે જવાનું, શિવજી મહારાજની ઉપાસના કરવાની. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શકો, ધન રાશિની કરીએ. ધનના અક્ષર જે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે ભાગ્યોદય માટે નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. ધીરજથી કામકાજની શરૂઆત કરવી તમારા માટે હિતાવહ રહેશે. મિત્રો સાથે આજે સામાન્ય મતભેદ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. અચાનક આજે બહાર ગામ જવાનું થઈ શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી સુંદરકાંડનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે વ્યાપારની અંદર નવી નવી યોજનાઓ સફળ બનતી જણાશે. નવા લોકો સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે અને દૈનિક જીવનની અંદર મુશ્કેલીઓમાંથી તમને રાહત મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. માતાના સ્વાસ્થ્ય બાબતે થોડીક સાવચેતી રાખવી જરૂરી છે. કયો ઉપાય કરવાનો છે? આજે બને ત્યાં સુધી ભગવાન શંકરના મંદિરે તમારે જવાનું. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય શિવ પંચાક્ષર સ્તોત્રનો જપ કરવો, પાઠ કરવો. પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારી સમસ્યા દૂર થતી જણાશે. દર્શક, વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે સામાજિક અને આર્થિક બાબતની અંદર સહકાર તમને સારો મળી શકે એમ છે. હરીફાઈવાળા કામકાજની અંદર અવશ્ય તમને સારી સફળતા મળી શકે અને સંપત્તિને લગતા કામકાજની અંદર સહયોગ સારો એવો મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કરેલી મહેનતનું ફળ અવશ્ય તમને સારું પ્રાપ્ત થતું જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? કુંભ રાશિવાળા જાતકોએ હનુમાનજીની આરાધના અવશ્ય કરવી જોઈએ. હનુમાનજી મહારાજની ઉપાસના તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. અને હવે વાત કરી લઈએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે ભૌતિક સુખ સાધનોની અંદર વધારો તમને પ્રાપ્ત થઈ શકે એમ છે. નોકરીની અંદર યશ, માન, પ્રતિષ્ઠા એના સુંદર મજાના અવસરો પ્રાપ્ત થશે. પારિવારિક જીવન તમારું સુખમય બને એવા સંપૂર્ણ યોગો છે. અને સ્વજન મિત્રોનો ઓછો સહયોગ મળતો પણ જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો આજે પાઠ કરવો જોઈએ. ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો પાઠ કરવાથી અવશ્ય આપને સારો લાભ મળી શકશે. કોલર